डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ચૈતન્ય સ્ટુડિયોમાં હું રોશની પ્રજાપતિ, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોતા હતા કે દ્વિતીય વર્ષ BA સંસ્કૃતમાં SKTM 204 મુખ્ય વિષય અને SKTS 204 એટલે ગૌણ વિષય। આમાં આપણો વિષય છે વૈદિક સાહિત્ય અને ઉપનિષદ, જેમાં આપણે વિભાગ 2ની અંદર ઋગ્વેદ અને અથર્વવેદના કેટલાક નિયંત મંત્રો આપણે જોઈ રહ્યા હતા, જેમાં આપણે યુનિટ 3 વિશ્વામિત્ર નદી સૂક્ત આપણે જોતા હતા, જેમાં આપણે મંત્રો 4 આપણે જોઈ ગયા હતા, જેમાં હવે આપણે મંત્ર 5 જોવાના છે। મંત્ર 4માં આપણે જોયું હતું કે નદીઓ વિશ્વામિત્રને કહે છે કે હે વિપ્ર, તું વારંવાર અમને બોલાવીને શા માટે રોકે છે? અમારો પ્રવાહ શા માટે રોકી રહ્યા છો? શું પ્રયોજનથી, શા કારણથી તમે અમારો આ પ્રવાહ જે ધસમસતો જઈ રહ્યો હતો, જે પ્રવાહ રોકી શકાય તેવો નહોતો, એ પ્રવાહ તમે કેમ રોકી રહ્યા છો? શા પ્રયોજનથી રોકી રહ્યા છો? એવું નદીઓ વિશ્વામિત્રને ઉદ્દેશીને કહે છે। અને નદીઓ પૂછે છે વિશ્વામિત્રને કે તમે કેમ અમને બોલાવી રહ્યા છો? હવે આપણે મંત્ર 5માં જોવાનું છે કે વિશ્વામિત્ર શું ઉત્તર આપે છે। વિશ્વામિત્ર નદીઓને શું કહે છે? તો મંત્ર 5ની અંદર આપણે જોઈએ તો રમધ્વમ મે વચસે સૌમ્યાય ઋતાવરી રૂપ મુહૂર્તમ એવેહિ પ્રસિંધુમ अच्छा बृहति मनीषा वस्युरले कृषिकस्य सुनुः रमध्वं मे वचसे सौम्याय ऋतुवरी उप मुहूर्तम एवेहि प्रसिंधुम अच्छः बृहति मनीषा अवस्युः अहे कुशिकस्य सुनुः। આ મંત્ર જે 5 છે એ 5મા મંત્રની અંદર આપણે જોઈએ તો ઋષિ વિશ્વામિત્ર આ મંત્ર બોલે છે અને નદીઓને ઉદ્દેશીને કહે છે। તો શું કહે છે કે ઋતાવરી, હે ઋતાવરી, મે સૌમ્યાય વચસે એવેહિ મુહૂર્તમ ઉપરમ મધત્વમ। અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે આ વિશ્વામિત્ર ઋષિ તમને ચિત્રમાં તમે જોઈ રહ્યા છો, અને એની અંદર બતાવે છે કે વિશ્વામિત્ર નદીઓને ઉદ્દેશીને કહે છે કે હે નદીઓ, એમાં પાછું નદીઓને શું વિશેષણ આપે છે? ઋતુવરી, ઋતુવરી, હે ઋતુવરી, મે સૌમ્યાય વચસે એવેહિ મુહૂર્તમ ઉપરમધ્વમ, હે ઋતુવરી, ઋતુનું પાલન કરનારી। શું કહે છે? ઋતાવરી, મે સૌમ્યાય, ઋતુનું પાલન કરનારી નદીઓ મારા, સૌમ્ય, મે એટલે મારા, સૌમ્યાય, સૌમ્યાય, ઋષિ પોતે પોતાને સૌમ્યાયથી કહીને ઉદ્દેશી છે કે સૌમ્યાય વચસે, સૌમ્યાય એટલે સોમયુક્ત, જે સોમરસ લઈ આવે છે, નદીઓને ઉદ્દેશીને કહે છે કે હે ઋતુનું પાલન કરનારી, ઋતુનું પાલન કરનારી। અહીંયા ઋતુવરી શબ્દનો અર્થ અહીંયા સ્ત્રીલિંગમાં બતાવ્યો છે અને કેટલાક અર્થોનો, છંદોનો ઉપયોગ થતાં દીર્ઘ દ્રષ્ટિથી જોતાં અહીંયા ઋતાવરી શબ્દ વાપર્યો છે। અને ઋતાવરી શબ્દનો અહીંયા અર્થ છે ઋતુવર્થી એટલે જળથી ભરેલી નદીઓ। કેવી છે? નદીઓ જળથી ભરેલી છે। જળથી ભરેલી નદીઓને ઉદ્દેશીને વિશ્વામિત્ર ઋષિ કહે છે કે હે ઋતુનું પાલન કરનારી, મારા સોમયુક્ત વચનો માટે થઈને તમે મુહૂર્તભર, મુહૂર્તમ ઉપરમધ્વમ, ઉપરમધ્વમ એટલે અટકી જાઓ, ઊભા રહો, થોડીક વાર પૂરતું તમે અહીં ઊભા રહી જાઓ। શું કહે છે અહીંયા? ऋतावरी મે સૌમ્યાય વચસે એવેહિ મુહૂર્તમ ઉપરમધ્વમ,
વિશ્વામિત્ર કહે છે કે હે ઋતુનું પાલન કરનારી નદીઓ. ઋતુનું પાલન એટલે જળથી ભરેલી જે નદીઓ છે એ નદીઓ જે ઋતુનું એટલે કે તમને જે કામ સોંપ્યું છે ઇન્દ્રએ, સાગરને સમુદ્રને મળવા માટે જે નદીઓ જઈ રહી છે એ નદીઓને ઉદ્દેશીને વિશ્વામિત્ર કહે છે કે તમે જળથી ભરેલી છો, પાણીવાળી છો. મારા સોમયુક્ત વચનો માટે થઈને તમે મુહૂર્તભર, થોડીક વાર, ઘડીકભર, કેવું કીધું છે અહીંયા? મુહૂર્તમ ઉપરધ્વમ એટલે અટકી જાઓ, અહીં ઊભા રહી જાઓ. આગળ કહે છે કૃષિકસ્ય સુનુહુ બૃહતી મનીષા અવસ્યુ સિંધુમ અચ્છપ્રાધતે. અહીંયા ઋષિ એવું કહે છે કે કૃષિકસ્ય સુનુહુ, પોતાની જાતને એક કુશિકનો પુત્ર કહે છે. વિશ્વામિત્ર એ કુશિકના પુત્ર છે. બૃહતી મનીષા એટલે ઈચ્છા, આશા. મારી બહુ મોટી આશા છે અને એની મદદની ઈચ્છા ધરાવતો હું કુશિકનો પુત્ર, હું આપને સારા વચનો વડે બોલાવું છું. શું કહે છે અહીંયા? કે વિશ્વામિત્ર ઋષિ જે છે એ નદીને ઉદ્દેશીને કહે છે બૃહતી મનીષા અવસ્યુહો સિંધુમ અચ્છપ્રાધતે. બહુ મોટી આશાથી અને મદદની ઈચ્છા ધરાવતો હું કુશિકનો પુત્ર, હું આપને સારા વચનો વડે બોલાવી રહ્યો છું. વિશ્વામિત્ર અહીં બંને નદીઓને સંબોધીને કહે છે કે હે નદીઓ, તમે જે તમારા માર્ગે જઈ રહી છો. અહીંયા શબ્દ આપણને આપ્યો છે કે એવેહી. અહીંયા આપણને શ્લોકમાં તમે જોઈ શકો છો, અહીંયા શબ્દ છે એવેહી. એવેહી એટલે અહીંયા પ્રવાહ છે, જે એનો ગમન તરફ જવાનો જે માર્ગ બતાવે છે એ માર્ગને ઉદ્દેશીને અહીંયા કહે છે એવેહે મુહૂર્તમ ઉપરમધ્વમ. તમે જે માર્ગે જઈ રહ્યા છો તે માર્ગની અંદર તમે ઘડીક વાર ઊભા રહો. એ પ્રવાહ જે જઈ રહ્યો છે કે એવેહી એટલે પ્રવાહોથી, જે ગમનથી જઈ રહી છે નદીઓ, એ નદીઓના ગમનથી અહીંયા ઋષિ રોકી રાખવા માટે કહે છે. એટલે અહીંયા આપણને કહે છે, તમે જોઈ શકો છો અહીંયા કે નદીની સાથે વિશ્વામિત્ર સંવાદ કરીને કહે છે કે હે નદીઓ. ઋતુવરી શબ્દ અહીંયા ઉદ્દેશીને કહે છે. એમના માટે ઋતુવરી શબ્દ એટલા માટે વાપર્યો છે કે જે જળોથી ભરેલી, ખૂબ પાણીથી ભરેલી નદીઓ છે અને એવા નદીને માર્ગે, જે ગમન માર્ગે જે જઈ રહી છે પોતાના સ્થાને સમુદ્રને મળવા, અને અહીંયા વિશ્વામિત્ર ઋષિ એ પોતે ત્યાં આવીને રોકે છે નદીને અને કહે છે કે હું બહુ મોટી આશાથી તમારી પાસે આવ્યો છું. બહુ મોટી આશા અને મદદની ઈચ્છા ધરાવતો હું કુશિકનો પુત્ર. કેવો કીધો છે? હું કુશિકનો પુત્ર, હું આપને સારા વચનો વડે બોલાવું છું. એટલે અહીંયા આ મંત્રની અંદર આપણે જોઈએ તો વિશ્વામિત્ર ઋષિ જે છે એ નદીને ઉદ્દેશીને અહીંયા સારી રીતે સારા વચનોથી બોલાવે છે નદીને. અને નદી જ્યારે પ્રશ્ન કરે છે કે વારંવાર મને કેમ બોલાવી રહ્યા છો? વિપ્ર શબ્દ કહે છે. વિશ્વામિત્રને નદીઓ વિપ્ર કહે છે કે હે વિપ્ર, તું અમને વારંવાર શા માટે બોલાવે છે? એટલે વિશ્વામિત્ર અહીં નદીને ઉદ્દેશીને કહે છે કે હે ઋતુવરી, હે ઋતાવરી. અહીંયા નદીઓને જળોથી ભરેલી, પાણીવાળી અને ઋતુનું પાલન કરતી હોય એમ નદીઓને ઉદ્દેશીને કહે છે, માટે કહી રહી છે. વિશ્વામિત્ર કહે છે કે મારા આ સોમયુક્ત વચનો માટે થઈને કે તમે મુહૂર્તભર, થોડીક વાર. સોમયુક્ત વચન એટલે સોમરસથી યુક્ત, અને અહીંયા યજ્ઞ કરતા ઋષિ છે એટલા માટે અહીંયા સોમયુક્ત વચનો કીધા છે. એટલે સોમયુક્ત વચનો માટે થઈને તમે થોડીક વાર, ઘડીકભર તમે અહીંયા ઊભા રહી જાઓ. અને હું બહુ મોટી આશાથી આવ્યો છું, મદદની ઈચ્છા ધરાવતો કુશિકનો પુત્ર, હું આપને સારા વચનો વડે બોલાવું છું. આગળ આપણે અહીંયા કેટલાક શબ્દોના અર્થ આપણે જોઈશું કે જે અહીંયા સૌમ્યાય વચસે ઉપરમધ્વમ,
અહીંયા સોમ સાથે સંબંધ અથવા સોમ સમાન રસ સભર એવા વચન થકી પ્રસન્ન થાવ. અહીં આ વાક્ય વિશ્વામિત્ર બે નદીઓને ઉદ્દેશીને બોલતા હોવાથી દ્વિવચનનું ક્રિયાપદ અપેક્ષિત હોવા છતાં નદીઓ પ્રત્યે સન્માન દર્શાવતા બહુવચન પ્રયોજાયું છે. આગળ આપણો શબ્દ છે ઋતુવરી. ઋતુવરી જે છે એ ઋતુ વન, ઋતુ પ્લસ વન જે છે એનું સ્ત્રીમાં રૂપાંતર કરીને ઋતુવરી બનાવ્યું છે, જેનો અર્થ જળથી ભરેલી નદીઓ થાય છે. આ શબ્દ વેદમાં સર્વત્ર ઋતાવરી એમ છાંદસ દીર્ઘવાળો જ જોવા આપણને મળે છે. એ વેહી શબ્દનો અર્થ મેં તમને પહેલાં જ કીધું કે ગમન માર્ગ, ગમનોથી જતી પ્રવાહોથી, જે પ્રવાહ જઈ રહ્યો છે, જે વહેણ જઈ રહ્યું છે, જે ગમન માર્ગે જે રસ્તામાં જે નદીઓ જઈ રહી છે એના માટે એ વેહી શબ્દનો અહીંયા વૈદિક શબ્દ ચાલ્યો એટલે અહીંયા પ્રયોજન કર્યું છે. આથી ગમન માર્ગમાંથી એવો અર્થ અહીંયા આપણને જોવા મળે છે કે શબ્દના તૃતીય બહુવચનનું અહીંયા રૂપ છે. સાણ્યાચારે અહીં પંચમીના અર્થમાં તૃતીયા પણ પ્રયોજાયેલ માને છે. અહે, હે, આહ્વાન કરવું, બોલાવવું, ઉદ્બોધન કરવું નું અધ્યયન ભૂતકાળનું અહીંયા ઉત્તમ પુરુષનું અહીંયા એક વચનનું રૂપ છે. અહે, બોલાવી. આપણે કોઈને કહીએ અહે ઋતાવરી, અહીંયા એ રીતે અહીંયા વિશ્વામિત્ર એને બોલાવી રહ્યા છે. બૃહતિ મનીષા, બૃહતિ એટલે મોટી અને મનીષા એટલે ઈચ્છા, સ્તુતિ. અહીંયા સ્તુતિના અર્થમાં મનીષાને લીધી છે કે ઉત્કૃષ્ટ સ્તુતિ કે સ્તુતિ થકી. મનીષાનો અર્થ અહીંયા આપણે જોયો તો આશા અથવા તો અહીંયા એની ઈચ્છા છે કે ઋષિ એવું કહે છે કે મારી મનની જે આશા છે, હું બહુ મોટી આશાથી આવ્યો છું અને તું મને મદદરૂપ થા, એમ અહીંયા વિશ્વામિત્ર નદીઓને ઉદ્દેશીને કહે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમે ચિત્રમાં જુઓ છો કે યજ્ઞ કરતા ઋષિ છે વિશ્વામિત્ર, અને એ વિશ્વામિત્ર જ્યારે પોતાના યજ્ઞ કરીને જ્યારે એ પોતે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં બે નદીઓનો આવી રીતે વચ્ચે આવે છે માર્ગમાં, ત્યારે ઋષિ માર્ગ મળતો નથી ઋષિને જવા માટે આગળ. એટલા માટે ઋષિ નદીઓને વિનંતી કરે છે કે મને અહીંયાથી જવા માટેનો માર્ગ આપો. એટલા માટે અહીં તમે જોઈ શકો છો કે વિશ્વામિત્ર ઋષિ યજ્ઞ કરીને નીકળ્યા અને પછી સોમયુક્ત વચનો અહીંયા નદીને કહે છે કે હે નદીઓથી ભરેલી, નદીઓથી જળથી ભરેલી નદીઓને અહીંયા હે ઋતુનું પાલન કરા. ઋત એટલે અહીંયા જળથી ભરેલી નદીઓ, પાણીવાળી, અથવા હે જળથી ભરેલી નદીઓ, મારી સોમયુક્ત વાણીને ખાતર તમે તમારા વહેણમાંથી ઘડીકભર અહીંયા અટકી જાઓ. મારી મોટી સ્તુતિ મનીષા એટલે આશા છે એમ કહીને સુતુદ્રી નદી જે છે એ તરફ અભિમુખ થાય છે અને તમારા તરફથી મદદની ઈચ્છાવાળો હું કુશિકનો પુત્ર વિશ્વામિત્ર પુત્ર હું તમને બોલાવી રહ્યો છું, એમ કહીને અહીંયા વિશ્વામિત્ર નદીને પ્રાર્થના કરે છે ઉદ્દેશીને, અને તે પોતે પોતાનો ઉત્તર આપે છે. જે ચોથા મંત્રની અંદર નદીએ વિશ્વામિત્રને પ્રશ્ન કર્યો હતો કે હે વિપ્ર, તું શા કારણથી, શા પ્રયોજનથી તું મને વારંવાર બોલાવી રહ્યો છે, એનો જવાબ ઋષિ પાંચમા મંત્રમાં નદીને આપે છે કે હે નદીઓ. જે ઋતુવરી શબ્દનો અર્થ અહીંયા છે એ આપણે ખાસ જોવા જેવો છે કે ઋતુવરી શબ્દ અહીંયા નદીઓ માટે વિશ્વામિત્ર ઋષિએ વાપર્યો છે કે જળથી ભરેલી નદીઓને ઉદ્દેશીને વિશ્વામિત્ર કહે છે કે હે નદીઓ, તમે ઘડીક ભર અહીંયા અટકી જાઓ અને મને આશા છે કે તમે મદદરૂપ થશો, એમ કરીને અહીંયા પોતાની વાણીને એ વિરામ આપે છે. આમ અહીં પાંચમા મંત્રની અંદર આપણે જોઈએ તો પાંચમા મંત્રની અંદર વિશ્વામિત્ર ઋષિ એ નદીને ઉદ્દેશીને પોતાના જવા માટેનો માર્ગ માંગે છે, પણ નદીઓ અહીં ફરી સવાલ કરે છે. નદીઓ કહે છે કે અમે રોકી શકાય તેમ નથી, અમારો પ્રવાહ એટલો ધસમસતો થઈ રહ્યો છે કે અમે પોતાનો પ્રવાહ રોકી શકાય તેમ
નથી. હવે આગળના 6થા મંત્રની અંદર આપણે એ જોવાનું છે કે જે વિશ્વામિત્રએ 5મા મંત્રમાં કહ્યું કે હે નદીઓ, તમે આ માર્ગ રોકીને ઘડીકભર તમે અહીંયા ઊભા રહી જાઓ. હવે નદીઓ તો પોતાનું કાર્ય કરી રહી છે. આપણે બીજા મંત્રની અંદર જોયું હતું કે વિશ્વામિત્ર ઋષિ જે છે એમને કહે છે નદીને કે ઇન્દ્રના ઈચ્છાથી, ઇન્દ્રની અનુજ્ઞાથી તમે અહીંયા આવ્યા છો અને તમે આ માર્ગને તમે પ્રસાર થઈ રહ્યા છો, આવા વહેણથી તમે જઈ રહ્યા છો જે ઇન્દ્રની આજ્ઞાથી આવ્યા છે. તો હવે અહીંયા નદી 6થા મંત્રમાં શું જવાબ આપશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે જોઈશું. ત્યાં સુધી 5 મંત્રનો અધ્યયન કરશો. અસ્તુ. ધન્યવાદ. स्वाध्यायः परमः